મિત્રો મિત્રો વસ્તુ જો અંદર મિત્રો જય માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો? મસ્ત મજાની મિત્રો જો સવાર પર સબ થઈ ગઈ છે. 2-3 દિવસથી મિત્રો એટલું ઠંડી લાગે છે ને વાત જ જવા દો. બહુ જ ઠંડી લાગે છે મિત્રો, એમ જે બહુ ઠંડી લાગે છે એમ. તો મિત્રો જો ફાઇનલી મસ્ત મજાનો સૂર્ય વિડીયો છે અને ઠંડી પણ લાગે જબરજસ્ત. જો આપણે એક કોટ પહેર્યો છે અને જર્સી પણ પહેરી છે મિત્રો. જો ટાઈમ થઈ ગયો મિત્રો, જો 9:46 થઈ ગઈ છે. તો ચલો મિત્રો આપણે લાસ્ટ પેપર છે મારે ભત્રીજીને લાસ્ટ પેપર છે મિત્રો. તો જલ્દી પહોંચશું અને નાસ્તો પણ આપણે કરી નાખ્યો છે અગાઉ. મારે પાયલ પણ સ્કૂલ જાય છે આજ તો, કેમ કે આજે અમારે મિત્રો જવાનું છે બહાર. તો પાયલ અને કિરણ રહેશે ઘરે, અમે જઈશું રાધનપુર. તો ચલો પાયલ આવજો, બાય બાય. ચલો મિત્રો હવે ઠંડીના જલ્દી નીકળીશું સવારમાં. તો ચલો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ફટાફટ. જો બાઇક કર્યું ચાલો. કિરણભાઈ જા રહ્યા ભણવા, અમે જાય રહ્યા શહેરમાં. તો ચલો મિત્રો નીકળી જાય અને મળીએ આગળ. ચલો પણ આવી ગયા છે. તો જય માતાજી ભાઈ. ચલો મિત્રો હવે ચાલીશું. ચલો મિત્રો જય માતાજી. મિત્રો તો ફાઇનલી બેસી જાય છે જો મનોજભાઈ. તો ચલો મિત્રો હવે ફટાફટ ટાઈમ થઈ ગયો છે પેપરનો, તો નીકળી ચાલો. ફાઇનલી મિત્રો પણ પહોંચી ગયા છીએ કોલેજે. જો આરાધ્ય કેવી રોવે છે જો. આદુ રોવે છે તો તાતા કહી દે. આદુ તાતા કહી દે. તાતા કે જો આરજે રોવે જો. ફાઇનલી આપણે ગાડી કરી નાખી પાર્કિંગ. તો જુઓ ગાડી છે પાર્કિંગ મિત્રો. ચલો તો હવે ફાઇનલી મિત્રો આપણે પકી જાય. આપણે ગાડી કરી પાર્કિંગ. તો ચલો મિત્રો હવે થોડોક આરામ કરીએ. જો મિત્રો પાછળ કરી નાખી પાર્કિંગ આપણે ગાડી. મિત્રો કેટલા વાહન પડ્યા જો પાછળ. જો બધા મિત્રો પરીક્ષાવાળા જો કેટલા વાહન પડ્યા, બધા પરીક્ષાવાળા જો. તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ અને એક્ઝામ પતી ગયા છે કોલેજના. તો ચલો મિત્રો હવે 1 વાગવા આવ્યા મિત્રો આજ તો. તો ચલો મળીએ ઘરે જઈને. જો આ જે ગોઠનાથનું ચેકિંગ હતું ને મિત્રો, જો બ્રિજ હટાવી નાખ્યું, પેલું કાઉન્ટર હટાવી નાખ્યું, જ્યાંથી મોટા વાહન ચાલી શકે. જો મિત્રો આવી ગયા ઘરે. જો જમી લઈશું. 1 વાગી ગયો મિત્રો જો વાત તો. ચલો હવે જમી લઈએ ફટાફટ. દરવાજા કોણ ખોલે? ચલો આ રીતે પણ સુગી છે જો ગાડીમાં ઠેઠ્યું ત્યારે. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે. પાયલ નીકળી જા. માદેવ આવી ગયા છે. જુઓ કઈ રીતે ખેલી રહ્યા છે ખેલ. તાંડવ જુઓ, મંદિરનો તાંડવ કેવો છે જુઓ. મિત્રો મનીષભાઈને કઈ રીતે ટસડી રહ્યા છે. મહાદેવભાઈ તમે જો કેટલા ખતરનાક છે. જુઓ મિત્રો ફુકાર મહાદેવભાઈ. મિત્રો જો 9 વાગે આપણી ગાડી સાફ થાય છે મિત્રો. જો પહેલી ઇકો સાફ થશે, પછી આપણી ઘોડો. તો ફટાફટ મિત્રો સાફ કરી નાખીએ. જો એકદમ સાફ થઈ જાય ને પછી શું આપણે ગમે જાવ તો વાંધો ના આવે મિત્રો. એકદમ ઘોડો સાફ થઈ જાય આપણો. ચલો મિત્રો આપણે સાફ કરી નાખીએ પહેલા. બસ આ ઘોડો સાફ કરી નાખીએ. ફર્સ્ટ ક્લાસ થઈ જાય મિત્રો બે ઘોડા. જો મિત્રો મસ્ત મજાનું ફૂકલી પાણી, શેમ્પૂનું પાણી. જો શેમ્પૂનું પાણી છે ગાડી મસ્ત. જો મિત્રો ફાઇનલી જો સવારમાં જો મસ્ત મજાનું પતંગ ચગાવવાનું આવી ગયા મારે મનોજભાઈ, મહાદેવભાઈ. જો મારે મહાદેવભાઈ આવી ગયા છે. મહાદેવભાઈ આખો દિવસમાં મિત્રો એટલું પતંગ ચગાવે ને કે વાત જ જવા દે એમ. જે પતંગ કપાય ને એ લૂંટવા જ ભાગે મહાદેવભાઈ અમારે. જો કિરણભાઈ મેરામ કાકા એટલે મિત્રો તમે જો વાત જ જવા દો. મેરામ કાકા જો આ મેરામ કાકા પતંગ ની દૂર માં જુઓ. તો ચલો મિત્રો હવે મસ્ત મજાનું સવારમાં
તો જો મસ્ત મજાના ફળ આવી ગયા છે આપણે વાડાની અંદર. તમારે આ રજિયા પણ ખાય છે. જો આદુ શું આદુ જો મિત્રો આદુ પણ ખાય જો છે મસ્ત મજાનો એકદમ ચેવી. જો મિત્રો પાકી જાજો ચેવી કહેવાય જો આપણે મિત્રો પોકી આપણે ખાટા મીઠા લાગે એકદમ ખાટા મીઠા જો હે મિત્રો નિકે પાયલી આ રીતે પાક બગીચો એકદમ થઈ ગયો રેડી જો જો મસ્ત મજાનો બગીચો થઈ ગયો રેડી. તો મસ્ત મજાનો જો આંબો કેવડો થઈ ગયો આ મિત્રો આંબો રે ને માત્ર ખાલી 12 મહિનાની અંદર આમાં કેરી આવી જાય ઢગલો. અને જો મિત્રો આ સેતુરી આવડા સેતુર આવે મિત્રો આવડા સેતુર આવે આમાં. અને જામફળ તો આવી ગયા છે મિત્રો ફાઇનલી જો જામફળ પણ આવી ગયા છે મિત્રો. કેવડા જામફળ આવી ગયા છે આ જામફળ છે આ જામફળ છે આ જામફળ છે બહુ જામફળ આવી ગયા. આ લાલ કલરનું જામફળ છે મિત્રો લાલ કલરનું જામફળ છે. અને વાંસ પણ છે વાંસ કેવી વાંસ છે જો મિત્રો આ વાંસ છે મિત્રો જો આ વાંસ કેવી વાંસ થઈ મિત્રો જો એટલી મોટી વાંસ. અને પપૈયા પણ છે પપૈયા આપણે તો મોટા ઈ પડી ગયા મિત્રો વાવાઝોડામાં. અને જો બીજા પપૈયા જો કેવા પપૈયા છે બીજા મસ્ત મજાના આંબા પણ છે. તો મિત્રો અહીંયા કેરી આવી જવાની ફાઇનલી. કેટલા કેટલા આંબા છે જો મિત્રો છે. ચલો કેરલમાં પાણી પણ આવી ગયું છે મિત્રો. હવે પાણી પણ કેરલમાં આવી ગયું છે. આ રજિયા જો રાતે આવે મિત્રો જો ચલો દેશી વાલો આ વાળો તમે ખાઓ મિત્રો તમારું મગજ કામ જ ના કરે એમ એટલા પાવરફુલ મગજ આવે મિત્રો. જો એક વખત તમે ખાઓ મિત્રો તો તમારું મગજ કામ જ ના કરે એમ જો આ દેશી વાળો કહેવાય. મસ્ત મજાની થેપલી રોટા જો ના દેશી છે મસ્ત મજાની ચાક ચલો જમી લઈએ. ફાઇનલી જો બાળકો બેસી ગયા છે ગાડીમાં તો આપણે નીકળીએ. જો બચ્ચોમાં ડરનો માહોલ પેદા થઈ ગયો છે મિત્રો. જો ચલો તો હવે હા તો બહુ જ મોડું થઈ ગયું મિત્રો. જલ્દી મોડું થઈ ગયું જબરજસ્ત. હતા કે કપડા સીવાનો હંચો સરકાર નથી આપતી તો ફાઇનલી મિત્રો આપણે મળી ગયો છે હંચો. તમને પૂરો વિડીયો મિત્રો મારામાં નવો જ વિડીયો જોજો અને તમને બતાવીશ એમાં શું શું મળ્યું હોય કિટની અંદર. એટલું જ મિત્રો આપણે અત્યારે લેવા જવું છે કિટ લેવા જવું છે આપણે. અને પછી આપણે તમને પૂરો વિડીયો મિત્રો બતાવું. તો ચલો મિત્રો મારા વિડીયોમાં નવો તો લાઈક કરો શેર કરો અને ફોન જરૂર કરજો. ચલો ફાઇનલી આપણે જો તમે કહેતા કે સરકારની હંસો મળે મિત્રો આપણે બતાવી જુઓ સરકાર હંસામાં શું શું મળ્યું શું શું નહીં તમે મિત્રો બતાવી. કેટલા બોક્સ છે 3 બોક્સ મળે. આ બોક્સ એક આ મશીન વાળો એક ટેબલ વાળો બોક્સ મિત્રો હંસાની આ રદિયા પણ છે ઓપનિંગમાં શું શું નીકળ્યામાં મિત્રો જોવો બતાવો. આ સરકાર કે નહીં મળ્યા જો અમે મિત્રો ધક્કા ખાધા પણ મિત્રો અમને મળી ગયા મિત્રો જો હંસા કેવું મશીન નીકળ્યા મિત્રો જુઓ. જો મિત્રો શું શું નીકળે અંદર ચાપુ નીકળી. હવે કેવું મશીન નીકળે મિત્રો જો મિત્રો મશીન નીકળી જો સિલાઈનું મશીન મિત્રો મિત્રો વસ્તુ જો અંદર મિત્રો આ સિલાઈ મશીન મશીન જો મિત્રો મશીન ફાઇનલી મશીન નીકળી ગયું છે. અને મિત્રો ફિટિંગ કરવું પડે બધું ફિટિંગ કરવું પડે જો મિત્રો જો કેવું મસ્ત નીકળી જો આ બધા મિત્રો જો ચોક છે અથવા આ શું આમાં
કાતર મિત્રો જો કાતર કેવી કાતર મિત્રો જો કેવી મસ્ત કાતર છે જો જો મિત્રો કાતર કેવી મસ્ત નીકળી જો કાતર મસ્ત નહીં કાતર કેટલી મસ્ત નીકળી જો કાતર કેવી મસ્ત છે ને કાતર મસ્ત મિત્રો ટેબલ નીકળી જો ટેબલ હંછો ટેબલ મિત્રો જો કેવલ મારે જોઈ જાય કેવું મસ્ત લાકડો મસ્ત મજાનો લાકડો મિત્રો જો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને મસ્ત મજાનું જમી પણ રહ્યા છીએ અને મિત્રો આજ તો બહુ ઠંડી પડે મિત્રો 2 દિવસથી એટલી ઠંડી પડે ને પવન પણ બહુ જ છે અને ઠંડી પણ જવું છે મિત્રો જો કોટ પહેરલો છે હજી ઘરની અંદર મિત્રો કોટ પહેરેલો છે મિત્રો જો જેમ કે એટલી ઠંડી પડે મિત્રો આમ તો મિત્રો હવે ઉત્તરાયણ આવી રહી છે તે માટે તમે જે બાઇક લઈને જતા મિત્રો વાહન લઈને બાઇક લઈને અથવા એની આગળ જે વાયર આવે મિત્રો વાયર રાખી દેવાનો જેથી આપણને ગળામાં નુકસાન ના થાય અથવા આપણને ઘરે ટાઈમથી પહોંચી જાય મિત્રો તો આપ સુરક્ષિત રહો અને રિંગ જરૂર લગાવજો મિત્રો જે વાયર આવે ને વાયર લગાવજો તમે જેથી આપણે કાંઈ થાય જ નહીં મિત્રો એમ જરૂર લગાવજો મિત્રો તો મિત્રો પ્લીઝ મારો વ્લોગ સરસ લાગે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ જરૂર કરજો મિત્રો બ્લોગર બોય તો મિત્રો પ્લીઝ સપોર્ટ જરૂર કરજો મિત્રો તો મસ્ત મસ્ત બ્લોગમાં મળીએ આવા મસ્ત બ્લોગમાં તો ચાલો મળીએ બીજા બ્લોગમાં તો ટાટા બાય બાય